વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ જેડબલઈ મેન્સ ઇન ગુજરાત? ગુજરાતમાં જેડબલઈ મેન્સની કેટલી વેલ્યુ છે એવું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીશ. બરોબર છે. અને જો બેટા તમારે 2026માં ગુજકેટ, બોર્ડ, જેડબલઈ, નીટ આ બધાની ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમે વોટ્સએપ મેસેજ કરજો તો અમારી ટીમ તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં એડ કરશે અને ત્યાં તમને બધી ફ્રી ઓફ કોસ્ટ લેક્ચર્સ, લાઈવ સિરીઝ અને મટીરિયલ બધું પ્રોવાઈડ કરવામાં આવશે. બેટા જેડબલઈ મેન્સ થ્રુ તમે લોકો ગુજરાતની અંદર જો તમે જેડબલઈ મેન્સ થ્રુ એનઆઈટી ને ટ્રિપલ આઈટીમાં તો લઈ શકો છો. આઈઆઈટીમાં જવા માટે જેડબલઈ એડવાન્સ તો એનઆઈટી ને ટ્રિપલ આઈટી સિવાય જેટલી પણ ગુજરાતની કોલેજો છે, નિરમા છે, ડીઆઈઆઈસીટી છે કે જેટલી પણ ગવર્મેન્ટ કોલેજો છે, દરેક કોલેજમાં પણ તમે લોકો જેડબલઈ મેન્સ થ્રુ એડમિશન લઈ શકો છો. નિરમા અને ડીઆઈઆઈસીટી જેવી કોલેજ છે કે પીડીયુ છે કે એયુ છે, આ 4 કોલેજોની અંદર જેડબલઈ મેન્સ થ્રુ 60% સીટ્સ ભરાય છે. એટલે ફોર એક્ઝામ્પલ નિરમાની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 100 સીટો હોય તો એમાં 60 સીટો જે છે જેડબલઈ મેન્સ થ્રુ ભરાય છે. એવી રીતે ધીરુભાઈ અંબાણીમાં પણ 60% સીટ જેડબલઈ થ્રુ ભરાય છે. પીડીયુમાં પણ સેમ રૂલ છે. ગવર્મેન્ટ કોલેજની વાત કરીએ, ફોર એક્ઝામ્પલ એલડી છે, એમએસયુ છે, વીજીઈસી છે, કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ હોય એમાં 5% સીટ્સ જે છે એ 5% સીટ્સ તમારી જેડબલઈ મેન્સ થ્રુ ભરાય છે. ફોર એક્ઝામ્પલ એલડી કોલેજ છે, એલડી કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ફોર એક્ઝામ્પલ 100 સીટ્સ છે, તેમાંથી 5 સીટ્સ એટલે કે 5 સીટ જે છે જેડબલઈ મેન્સ થ્રુ ભરાય છે. તો આ જેડબલઈ મેન્સની વેલ્યુ છે તમારા ગુજરાતની અંદર. બરોબર, તો ગુજરાતમાં જેડબલઈ મેન્સ થ્રુ લેવું તમારે આ ક્રાઇટેરિયા તમને ખબર હોવો જરૂરી છે.